નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવી લઈશું ડુંગળી અને કેરીનું શાક, અને તેની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો ફટાફટ આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે કેરી લીધી છે, અને કેરી મોટી સાઇઝની છે લીધી, એટલે 500 ગ્રામ જેટલી છે, અને ઝીણી કટ કરી લેવાની છે। એવી રીતે ડુંગળી પણ છે, એ પણ આપણે ઝીણી કટ કરી લઈશું। 2 ડુંગળી લીધી છે। લસણની ચટણી લઈ લઈશું આપણે 2 ચમચી જેટલું, અને આપણે કોથમીર લઈ લઈશું આપણે થોડીક પ્રમાણસર, હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર, જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી, હળદર લઈ લઈશું એ પણ અડધી ચમચી લઈ લઈશું આપણે, ધાણા જીરું લઈશું એ પણ અડધી ચમચી લેવાની છે, અને આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા। તો કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેર્યું છે। તેલ ગરમ થવા દઈશું। તો એના અંદર જીરું એ ઉમેરી લઈશું આપણે પહેલા, હિંગ, અને સાથે સાથે હવે ડુંગળી અંદર ઉમેરી લઈશું આપણે, અને આપણે બરાબર કમ્પ્લીટ રીતે આપણે એને હલાવી લઈશું। તો આપણે ડુંગળી બરાબર કમ્પ્લીટ રીતે હલાવી લઈશું, અને એને ગુલાબી થાય ત્યાં સુધી આપણે હલાવવાની છે। તો થોડુંક મીઠું પહેલા આપણે અંદર ઉમેરી લઈશું, અને કમ્પ્લીટ રીતે ડુંગળી થવા દઈશું બરાબર। તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ રીતે થવા આવી ગઈ છે આપણી। બરાબર બધું કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે એના અંદર હળદર થોડીક ઉમેરી લઈશું, ધાણા જીરું બધું મિક્સ કરી લઈશું પહેલા આપણે, અને એની અંદર જે લસણની ચટણી બનાવેલી છે આપણે, એ આપણે અંદર લઈ લઈશું બધી, તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે, અને સાથે સાથે આપણે કેરી પણ અંદર ઉમેરી લઈશું, એ પણ બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે। તો તમે જોઈ શકો છો બધું આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે। તો એની અંદર આપણે થોડું પાણી અંદર ઉમેરીશું, આપણે વધારે પાણી બહુ ઉમેરવાનું નથી, આપણે થોડુંક ઉમેરીશું, જેથી કેરી એકદમ સરસ રીતે ગળી જશે। તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે, અને આપણે એને 5-10 મિનિટ માટે ઢાંકી દઈશું। તો આપણી 5-10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ પણ શકો છો શાક એકદમ ટેસ્ટી થઈ ગયું છે આપણું, અને બરાબર કમ્પ્લીટ બધું મિક્સ આવી રીતે કરી લીધેલું છે આપણે। તેના અંદર થોડી કોથમીર ઉમેરી લઈશું, અને કમ્પ્લીટ રીતે હલાવીને પછી આપણે એને કાઢી લઈશું હવે। તો આપણું આ કેરી ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે, અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।